ગુજરાતના ખેડૂતોને લૂંટતી કરડા પ્રથાના વિરોધમાં થયેલ બોટાદના આંદોલનમાં અનેક ખેડૂતોને દિવાળી પહેલા જેલ હવાલે કરવામાં આવ્યા છે. તેમને જામીન ન મળતા જેલવાસ મળતા એ ખેડૂતોના ઘરમાં દિવાળીના મોટા દિવસોમાં જ્યારે માતમનો વાતાવરણ છવાયો હતો, આવામાં ખેડૂતોના પરિવાર સાથે દિવાળી ઉજવી આમ આદમી પાર્ટીના નેતાઓએ આંદોલનકારીઓ ખેડૂતોની કમી પરિવારવાળાઓને થવા દીધી ન હતી. ગોપાલ ઇટાલિયા, બ્રિજરાજ સોલંકી સહિતના અનેક નેતાઓ ખેડૂતોના ઘરે પહોંચી અને એમની સાથે એમના પરિવારોની સાથે દિવાળી ઉજવવાનો કાર્યક્રમ કરી રહ્યા છે. ખાસ તો જે હેમંત ખવા જે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે, તેમના ખેડૂતના પુત્ર જે જેલમાં છે તેમની સાથેનો સંવાદ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો. જેલમાં ગયેલા ખેડૂતોના ખેતરો પણ અન્ય લડત આપતા ખેડૂતોએ સંભાળી લીધા છે. આમ જોઈએ તો હવે આ લડત માત્ર જેલમાં ગયેલા ખેડૂતો પૂરતી નહીં, પરંતુ ગુજરાત આખાના ખેડૂતો માટે બની રહી છે. જ્યારે એ આંદોલન થયો ત્યારબાદ બીજા પણ માર્કેટિંગ યાર્ડમાં કરડા પ્રથાના વિરોધના અનેક વિડીયો સોશિયલ મીડિયામાં બહાર આવ્યા છે અને તેના માધ્યમથી હવે આ લડાઈ આગામી દિવસોમાં માત્ર બોટાદ પૂરતી નહીં, પરંતુ આખા ગુજરાતમાં ફેલાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. રાજકોટના માર્કેટ યાર્ડની વાત કરીએ, સૌરાષ્ટ્રના અન્ય માર્કેટ યાર્ડોની વાત કરીએ તો ત્યાં કને પણ હવે જે કરદાઓ થઈ રહ્યા છે, ખેડૂતોને જે અન્યાય થઈ રહ્યા છે, તેના વિરોધમાં હવે સૂર ઉઠી રહ્યા છે અને લોકો અને ખેડૂતો પણ તેમની સાથે પોતાના વિડીયો વાયરલ કરી અને પોતાને પડતી મુશ્કેલીઓ સામે લાવી રહ્યા છે. તો ખેડૂતોના ઘરે દિવાળી ઉજવી અને ગોપાલ ઇટાલિયા તથા અન્ય જે નેતાઓ છે કઈ રીતે ઉજવી રહ્યા છે તેની આપણે વાત જાણીએ અને જે પ્રવીણ રામ છે તેમના માતાશ્રીની પણ આપણે વાત સમજીએ. પ્રવીણ રામની માં બોલું. મારો દીકરો દારૂનો ધંધો નહોતો કરતો, વ્યાજ વટાવનો નહોતો કરતો, કોઈની પાસે પૈસા લેવા નહોતો, કોઈને હેરાન નહોતો કરતો. ભાજપની સરકારને એ ન ગમ્યું એટલે અટાણે દિવાળી છે, અંધવારું છે, પણ અમારા માટે અંધારું છે. હું મારા પ્રવીણને અહીંયા વર્ષદીનો દીકરો છે. બધાના પોતાના બાપાને એમ થાય, પપ્પાને કે મારા દીકરાનો પહેલો જન્મદિવસ અમે ઉજવશું, તો મારો દીકરો અટાણે અહીંયા છે નહીં. તો સરકારને હું કેવા વિનંતી માગું કે મારો દીકરો તમારે જે કરવું એ કરજો, મારો દીકરો પાછો પડવાનો નથી. એટલા મારા લોહીના ગુણીનામાં છે. અમે એને બધાય સપોર્ટ કરીએ. ખેડૂત માટે એને જીવ દેવો હોય તો એ દઈ દે. સરકારને જે કરવું એ કરે, એ પાછો નહીં વરે ખેડૂત માટે. ને પ્રવીણ, રાજુભાઈ, 75 છે, બધાય મારા દીકરા છે. હું બધાને કહેવા માગું કે તમે કોઈ પાછા પડતા નહીં ને પ્રવીણ પાછો નહીં પડે. એને ખેડૂત જો જાગૃત તમે નહીં થાવ તો તમારે માટે લડવા વાળું કોઈ રહે નહીં. તમારે જાગૃત થવું જ પડશે. અટાણે હું બધાને તમે એને ઘેરે દીકરા, એના બાપા બધાને હું કહેવા માગું કે અટાણે મારો દીકરો અહીં છે નહીં. દિવાળી જેવું તહેવાર છે, અંજવારું નહીં, અમારા માટે અંધારું છે. હું બધાને એટલી વિનંતી ખૂબ કરું કે બધાને શક્તિ દે ને બધાને હિંમત દે ને મારા દીકરાને સપોર્ટ કરે. એટલે એ હિંમતનો આરે લડવામાં એ ખૂબ એને ક્રેટ રહે. તહેવારમાં જે લોકોને જેલ હવાલે કરવામાં આવ્યા છે, ત્યારે આપણા આદરણીય લોકલાડીલા ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા અને સમગ્ર આમ આદમી પાર્ટીની ટીમ એમના પરિવારને સાથ આપવા માટે આજે ઉત્સવ છે મનાવવા માટે અને હિંમત આપવા માટે જ્યારે આજે આપણે સૌ અહીંયા ભેગા થયા છીએ, ત્યારે આપણે સૌએ આ લોકોને સાથ સહકાર આપવાનો છે, આ લોકોને હિંમત આપવાની છે અને આપણી જે લીગલ સેલની ટીમ છે એ જલ્દીમાં જલ્દી આ લોકોને કઈ રીતના બહાર કાઢી શકે એવા પ્રયત્ન કરી રહી છે. ત્યારે આપ સૌનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આજે દિવાળીનો પવિત્ર તહેવાર છે. આપણા ભારત દેશમાં સૌથી મોટો આપણો તહેવાર એટલે દિવાળીનો તહેવાર. આ દિવાળીના દિવસે અત્યંત દુર્ભાગ્ય સાથે કહેવું પડે કે અમે બધા આટલી વિશાળ સંખ્યામાં દિવાળી ઉજવતા હોવા જોઈતા હતા,
ઉત્સાહ મનાવતા હોવા જોઈતા હતા, પરિવાર સાથે ખુશ થતા હોવા જોઈતા હતા, પરંતુ આટલા બધા માણસો પોતાના પરિવારને છોડીને આ બોટાદની અદાલતના હેલે ઊભા છે. દોસ્તો, કડદો કરનારાઓ અત્યારે એમના બાળ બચ્ચા સાથે ફટાકડા ફોડે છે, કડદાના પૈસાથી ખરીદેલા ફટાકડા ફોડે છે. કડદો કરાવનારાઓ કડદાના પૈસાથી મીઠાઈ ખાય છે અને કડદાનો વિરોધ કરનારા નિર્દોષ ખેડૂતો અત્યારે જેલમાં જાય છે આ દિવાળીના દિવસે. એટલે કેટલી ક્રૂર અને કેટલી ગંભીર ખરાબ બાબત ગણાય આ. ભાઈ, કે ગુજરાતના તમામ દારૂ વેચનારા બુટલેગરો ખુશી ખુશીથી એના પરિવાર સાથે દિવાળી મનાવી રહ્યા છે અત્યારે, અને હર્ષસંઘવીનો આભાર માની રહ્યા છે બુટલેગરોને ખુશીથી દિવાળી મનાવવા દેવા બદલ. ગુજરાત આખામાં ડ્રગ્સ વેચનારાઓ પોતાના બાળ બચ્ચા સાથે અત્યારે દિવાળી મનાવી રહ્યા છે. આજે આ દિવાળીનો દિવસ છે. ગુજરાતના વ્યાજ માફિયાઓ હિંચકે હિંચકતા પરિવાર સાથે તહેવાર મનાવી રહ્યા છે. રોડ રસ્તાના નબળા કામો કરી તટકી કરનારા ટેન્ડર માફિયાઓ પોતાના પરિવાર સાથે ખુશી ખુશી બેઠા છે. હપ્તા ઉઘરાવનારાઓ, તોડ કરનારાઓ, કટકી કરનારાઓ બધા જ પોતાના પરિવાર સાથે ખુશી ખુશીથી દિવાળી મનાવી રહ્યા છે. પણ ગુજરાતના ખેડૂતો માટે લડાઈ લડનારાઓ અત્યારે અહીંથી જેલમાં ગયા. એ બતાવે છે કે કેટલું ઘાતકી શાસન ગુજરાતની અંદર છે. આ સમયે બુટલેગર જેલમાં હોવા જોઈએ, માફિયા જેલમાં હોવા જોઈએ, આ સમયે ગુંડાઓ જેલમાં હોવા જોઈએ, એના બદલે ખેડૂતો જેલમાં જઈ રહ્યા છે. એટલે મને એમ લાગે છે કે આ દિવાળી નથી, આ અંધકાર છે. અને આ અંધકારને દૂર કરવા માટે ગુજરાતભરના અનેક લોકોએ જાગવું પડશે, પોતાના આત્માને જગાડવો પડશે કે શું આ વ્યાજબી છે. પ્રવીણભાઈ રામ, રાજુભાઈ કરપડા, રાજુભાઈ બોરખતરિયા અને બીજા 84 કરતા પણ વધુ આગેવાનો, આમ આદમી પાર્ટીના આગેવાનો, ખેડૂતોના આગેવાનો, સામાન્ય પરિવારના લોકો, આ બધા અત્યારે અહીંયા બોટાદની અદાલતેથી એમને પોલીસની ગાડીમાં બેસાડી આ દિવાળીના દિવસે જેલમાં લઈ જવામાં આવ્યા. જેલની દીવારોમાં એ દમ નથી કે પ્રવીણભાઈ કે રાજુભાઈને આજીવન અંદર રાખી શકે, એ અમે જાણીએ છીએ. જેલના લોઢાના સળિયાના લોઢામાં એ તાકાત નથી કે ઈરાદાઓ, રાજુભાઈના પ્રવીણભાઈના ઈરાદાઓને તોડી શકે. પોલીસના દંડામાં એ દમ નથી કે ક્રાંતિને આવતી રોકી શકે. અને ભાજપની હલકટ સરકારની સત્તામાં એ પાવર નથી કે અમારી જેવા યુવાનોને ઊભા રાખી શકે, રોકી શકે. અમે લડશું. આ દેશનો આઝાદીનો ઇતિહાસ એવું કહે છે કે લાઠી અને દંડાના ડરથી આઝાદી રોકવાની કોશિશ અંગ્રેજોએ કરી, પણ દંડાના દમથી, બંદૂકના નાળચાના દમથી આઝાદી રોકાઈ નથી. તો આ ખેડૂતો માટેની લડાઈ પણ રોકાશે નહીં. અમારે જે મુશ્કેલીઓ વેઠવી પડશે એ વેઠશું, પીડાઓ વેઠશું. અમે ભગવાનને પ્રાર્થના કરીએ કે અમને ખૂબ બળ આપે, મનોબળ આપે, અમારા પરિવારને એવું બળ આપે કે અમે આ બધું વેઠી શકીએ, સહન કરી શકીએ, જીરવી શકીએ. નવા વર્ષમાં એટલી જ પ્રાર્થના છે કે આ ભાજપની હલકટ સરકારના દમનને જીરવી શકીએ અને એ પછી અમે લડી શકીએ. એવું બળ અમને ભગવાન નવા વર્ષમાં આપે. અમારે સુખ, શાંતિ, સમૃદ્ધિ નથી જોતું, અમારે બળ જોઈએ છે બાંધવા માટે, અમારે સંઘર્ષ કરવા માટેની હિંમત જોઈએ છે. અને હું આજના દિવસે ગુજરાતભરના સૌ ખેડૂતો, સૌ આગેવાનો, અલગ અલગ જ્ઞાતિના બધા જ લોકોને વિનંતી કરું છું કે તમારા દિલ ઉપર હાથ રાખીને વિચારો કે આ રાજુભાઈ કરપડા, પ્રવીણ રામ, આ તો હિન્દુ છે, હિન્દુના દીકરા છે, એમના બાળકો હિન્દુ છે, એમની પત્ની હિન્દુ, એમના મા હિન્દુ છે. હિન્દુ મુસલમાનના નામે રાજનીતિ કરનારા ભાજપના કરદાઓને શરમ આવી કે નાના એવા હિન્દુ બાળક પાસેથી એનો બાપ દિવાળી ઉપર છીનવી લીધો? તો કયા મોઢે હિન્દુત્વની વાત કરે છે આ ભાજપના કરદાઓ? કમસે કમ એટલું તો શરમ રાખવી હતી કે આ લોકો દિવાળી પોતાના પરિવાર, બાળકો, પત્ની સાથે મનાવે. હિન્દુઓનો તહેવાર છે, ભારતનો તહેવાર છે. ભારતના હિન્દુઓના તહેવાર નિમિત્તે હિન્દુઓના નાના નાના માસૂમ બાળકો પાસેથી એનો બાપ છીનવી લેનારી આ હરામખોર ભાજપની સરકારને જૂતા મારો. એને કાઢો 2027માં હિન્દુ મુસલમાનનું જે નાટક કરે છે એને ઓળખો, એવી ગુજરાતભરની જનતાને હું વિનંતી કરું છું. આખા વર્ષની અંદર કોઈ પણ ઘટના બને તો કદાચ માણસ એને સહન કરી લે, કોઈ પણ માણસ કોઈ પણ ઘટના સહન કરી લે, પણ તહેવાર બગડે ને એ સહન ન થાય. એમાંય આપણી દિવાળી બગડે, આપણું નવું વર્ષ બગડે, એ જીવીએ ત્યાં સુધી ભૂલાય નહીં એવી ઘટના છે. હું ગુજરાતભરના લોકોને વિનંતી કરું છું કે આ લોકો
પ્રવીણ રામ, રાજુ કરપડા અને બીજા 84 જેટલા લોકો, રાજુભાઈ બોરખતરિયા સહિત રમેશભાઈ મેર, આ શું કામ જેલમાં ગયા? દારૂ વેચતા હતા? નહીં. ડ્રગ્સ વેચતા હતા? નહીં. આ લોકો રોડમાં કટકી કરતા હતા? નહીં. પૈસા ખાતા હતા? નહીં. ખેડૂત માટે લડતા હતા એટલે એમની દિવાળી બગડી છે. ગુજરાતના ખેડૂતોની દિવાળી સુધરે એટલા માટે જેમણે પોતાની દિવાળી બગાડી છે, હસતા મોઢે જેલમાં ગયા છે, એવા સૌ બહાદુર લડવૈયાઓને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ દિવાળીની આપું છું કે તમારું આ બલિદાન, તમારા પરિવારનો આ સંઘર્ષ એળે નહીં જાય. અમે બેઠા છીએ અને સત્તામાં બેઠેલા તમામ પટાવાળાઓને એટલું જ કહેવાનું છે કે તમારી સરકારમાં જેટલો દમ હોય એટલો દમ લગાવી દેજો. અમે જોઈએ કે અમારામાં કેટલો દમ છે, અમારી માએ અમને કેવા જણ્યા છે. અમે લડીશું, સંઘર્ષ કરીશું અને આ દિવાળી નવા વર્ષની અંદર સંકલ્પ લઈએ છીએ કે આ નિર્દોષ બાળકો પાસેથી બાપ છીનવી લેનારી ભાજપની સરકારને 27માં ઘર ભેગા કરવા માટે પૂરો જીવ અને જાન લગાડી દઈશું. આજે આટલી વિશાળ સંખ્યામાં અમારા કાર્યકર્તાઓ આવ્યા, આગેવાનો આવ્યા, સમર્થકો આવ્યા, ખેડૂતો આવ્યા, એ બધાને હું હૃદયપૂર્વક આવકારું છું, બધાનો આભાર માનું છું અને બહુ ભારે અહીંયા ભરેલી આંખે બધાને દિવાળીની શુભેચ્છા આપું છું. મન તો થતું નથી કે આવી શુભેચ્છા, કેમ કે એવું ટાણું નથી, છતાંય એક ભારે અહીંયા હું સૌને શુભેચ્છા આપું છું. ભગવાન બધાનો આત્મા જગાડે, બધાએ પોતાના મનને ઢંઢોળે અને ગુજરાતભરના કરોડો લોકોની અંદર એક ચેતના આવે, એક જાગૃતિ આવે, ક્રાંતિ આવે, દરેક માણસ બેઠો થાય, હિંમત કરતો થાય અને આ તાનાશાહોને ઉખાડી ફેંકવા માટે દરેક માણસ એક પગલું આગળ ભરે, એવી હું ભગવાનને આ નવા વર્ષમાં પ્રાર્થના કરું છું. જય કિસાન, જય જય ગરીબ ગુજરાત. જય જવાન.